વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ। સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ। અલ્પેશ ડોંડા નામના યુવકે નોંધાવી ફરિયાદ। સોશિયલ મીડિયામાં બદનામ કરવા અંગે કીર્તિ પટેલ સામે ફરિયાદ। સોશિયલ મીડિયામાં હંમેશાથી વિવાદમાં રહે છે કીર્તિ પટેલ। કીર્તિ સામે ગુજરાતમાં આ 10મો ગુનો નોંધાયો। ફરિયાદમાં કીર્તિ પટેલ સામે ધમકી અને બદનામ કરવાનો આરોપ। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। કીર્તિ સામે આ વધુ એક ફરિયાદ, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ફરિયાદમાં? કોણ છે આ ફરિયાદી? જી બિલકુલ, અલ્પેશ ડોંડા નામનો આ ફરિયાદી છે અને તેને સોશિયલ મીડિયા ઉપર બદનામ કરીને તેને બીભત્સ ગાળો ભાંડી હતી અને એ બાબતને લઈને તેમની પત્ની દ્વારા ત્યાં ફરિયાદ કરવા માટે જણાવવામાં આવ્યું હતું। ત્યારે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે। લસકાણા વિસ્તારમાં યુવક રહેતો હતો અને તેણે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જ ફરિયાદ નોંધાવી છે। ત્યારે સોશિયલ મીડિયામાં બદનામ કરવા અંગે આ બાબત ફરિયાદ નોંધવા પામી છે। મહત્વની વાત છે કે સુરત શહેરમાં જે કુખ્યાત ટિકટોક ગર્લ છે તેના ઉપર આ રીતે એક બાદ એક ફરિયાદો નોંધાવાનું ચાલુ થયું છે। સોશિયલ મીડિયાની અંદર ખંડણી ધમકી આપવી એ બાબતના જે ફરિયાદો છે અનેક થઈ ચૂકી છે। જો કે આ અગાઉ પણ વરાછા પોલીસે ટિકટોક ગર્લ છે કીર્તિ પટેલ તેની ધરપકડ કરી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા અને કીર્તિ પટેલને એક મોટો ઝટકો લાગ્યો છે। વધુ એક ફરિયાદ છે લસકાણા પોલીસ મથકમાં નોંધાઈ છે, ત્યારે પોલીસે વધુ ફરિયાદ નોંધીને વધારે કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, આ સાથે જ 10 કુલ ફરિયાદો ગુજરાતમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ છે।